વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 7માં પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન આજે આપણે ફરીથી પુનરાવર્તન કરીશું. માહિતી એટલે શું? તો કે કોઈ પણ વસ્તુની તમે માહિતી વાત એકઠી કરો છો, જેમ કે માહિતીનો સંગ્રહ, આલેખન, રજૂઆત, આ બધું જે સંગ્રહ કરો છો તો માહિતીનો સંગ્રહ કહે છે. અને એના આધારે આપણે સરળતાથી પરિણામ તારવી શકીએ છીએ. આપણે સમજ્યા કે ભાઈ માહિતીનો સંગ્રહ એટલે શું? તો કે કોઈ વિશિષ્ટ સૂચનાને ધ્યાનમાં રાખીને માહિતીનું એકત્રીકરણ કરવાની જરૂર ઊભી થાય છે. માહિતીનું એકત્રીકરણ કરતાં પહેલાં એ જાણવું પણ જરૂરી હોય છે કે માહિતીનો ઉપયોગ શા માટે કરવાનો છે. એ જ પછી કે યોગ્ય પ્રકારની માહિતી એકત્ર ન થાય તો ઈચ્છા પ્રમાણેની જાણકારી પ્રાપ્ત થઈ શકતી નથી. જો તમને સરખી માહિતી નહીં મળે તો તમે કહેવાય ને કે તમારી જે માહિતી છે તેનું તમે યોગ્ય પરિણામ લાવી શકશો નહીં. કોઈ એક વિષય હોય કે કોઈ વર્ગમાં દેખાવ, રમતગમતની ટીમ છે એનો દેખાવ, તો એનું જે પરિણામ તારવવું છે તો આપણને પરફેક્ટ સાચી માહિતી આપણી જોડે હોવી જોઈએ. બીજું છે માહિતીની ગોઠવણી કેમ કરશો? તો કે એકત્ર થયેલી માહિતીને ચોક્કસ સ્વરૂપે ગોઠવણી કરવી જરૂરી છે. ચોક્કસ સ્વરૂપે જ્યારે ગોઠવેલી માહિતી ઈચ્છા મુજબની જાણકારી મેળવવાની દિશા તરફ લઈ જાય છે. જેમ કે કોઈ એક વર્ગમાં, કોઈ એક વિષયમાં, પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતીને મેળવવા ગુણના ઉતરતા ક્રમમાં ગોઠવવા જાણી લેવું જોઈએ. સૌથી વધારે ગુણ, સૌથી ઓછા ગુણ, તો એના આધારે તમે સરળતાથી માહિતીની ગોઠવણી કરી શકો અને એની પરિણામ સુધી પહોંચી શકો છો. એ જ રીતે જોઈએ તો કે કોષ્ટક સ્વરૂપમાં પણ આપણે ગોઠવણી કરી શકીએ છીએ. કોષ્ટક સ્વરૂપની માહિતી સમજવામાં અને અર્થઘટન જો કરવું હોય તો સરળતાથી આપણે કોષ્ટક સ્વરૂપમાં સમજી શકાય છે. આગળ હું વાત કરું તો કે પ્રતિનિધિ મૂલ્યો. તો સરેરાશ એક એવી સંખ્યા છે, સરાસરી આપણે શોધવી છે. તો કઈ રીતે? તો કે સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે. સરેરાશમાં સૌથી વધારે, સૌથી ઓછું મૂલ્ય માહિતી વચ્ચે હોય તે પણ આપણે સમજી શકીએ છીએ. તેમજ આગળ વાત કરીએ તો કે સરેરાશ એ માહિતીના સમૂહનો મધ્યવર્તી વિચાર છે, એમ પણ કહી શકાય. હવે જો તો કે અંકગણિતની વાત કરીએ તો કે એની સરાસરી, તો જુદા જુદા પ્રકારના પ્રતિનિધિ મૂલ્ય કે કેન્દ્રવર્તી માપની જુદા જુદા પ્રકારની માહિતીની વ્યાખ્યા થઈ શકે. તેમાં એક પ્રતિનિધિ એટલે કે અંકગણિતની સરાસરી કરવી હોય તો એનું સૂત્ર પણ આપણે સમજ્યા હતા. જેમ કે સરાસરી બરાબર અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો આ રીતે આપણે સરાસરી શોધી શકીએ છીએ. સરાસરી દરેક અવલોકનોથી મોટી કે નાની પણ હોઈ શકે. સરાસરી સૌથી મોટા અને સૌથી નાના અવલોકનની વચ્ચેની સંખ્યા હોય છે. આગળ વાત છે વિસ્તાર. વિસ્તાર એટલે શું? તો મહત્તમ અને લઘુત્તમ અવલોકનના તફાવતે માહિતીનો વિસ્તાર જાણી શકાય છે. સૌથી મોટું અવલોકન, સૌથી નાનું અવલોકન, એટલે કે વિસ્તાર બરાબર જે અવલોકન આપ્યા છે કે સૌથી વધારે હોય અને સૌથી ઓછું હોય તેની બાદબાકી કરો તો એનાથી આપણને વિસ્તાર મળે છે. જોઈએ આપણે કેટલાક દાખલા. તો કે આખા અઠવાડિયા દરમિયાન તમારા ભણવાના કલાકની સરાસરી તો તમે શોધી શકો છો. જેમ કે તમને કલાક મેં લખી દીધા છે કે ભાઈ સોમવારે 8 કલાક, મંગળવારે 6 કલાક, બુધવારે 6 કલાક, ગુરુવાર 7 કલાક, શુક્રવારે 7 કલાક, શનિવારે 4 કલાક, રવિવારે 4 કલાક. તો ટોટલ એનો સરવાળો કરો. પછી તો કે ભણવાના કલાકને દિવસની સંખ્યા, તો 42 ભાગ્યા 7 તો કેટલા થાય? 6. તો 6 એની સરાસરી છે. તો આ રીતે તમે સરાસરી શોધી શકો છો. આગળ છે એક દ્વિતીયાંશ અને એક તૃતીયાંશ વચ્ચેની ઓછામાં ઓછી 5 સંખ્યા શોધો. તો પહેલી સંખ્યા હું તમને સમજાવું છું કે એક દ્વિતીયાંશ વત્તા એક તૃતીયાંશ ભાગ્યા 2. 2 છે ને, 1 અને 2 ની શોધવી છે એટલે 2. 2 અને 3 નો લસા તો કે 6. તો હવે આ બંનેને એ રીતે તમે ગુણાકાર કરો કે છેદમાં 6 આવે. તો 2 ને 3 સાથે ગુણો અને 3 ને 2 સાથે, તો 3 અને બંનેના છેદમાં 6 આવી ગયા. હા, 1 તરી 3 ને 2 એકા 2.
ચલો હવે તો કે સરવાળો આપણે જેમ કરીએ છીએ એમ છેદ નીચે 2 જે મૂકો છો એ જ મૂકવાનો છે. તો એ જ રીતે તમે જુઓ છો કે ભાઈ 5 સરવાળો 5 થયો 6 અને છેદમાં 2. હવે જ્યાં છેદ ઉડે ત્યાં ઉડાડો તો કે 6 ગુણ્યા 2 આપણે કરી દીધા, તો 5 ના છેદમાં 12 આ આપણો જવાબ છે કે પહેલી વચ્ચે એક સંખ્યા છે 5 ના છેદમાં 12. એ રીતે બાકીની જે સંખ્યા છે એ તમારે શોધવાની છે. હવે આગળ વાત કરીએ તો કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણનું કોષ્ટક દર્શાવવાનું છે. તો કે આવૃત્તિ ચિહ્ન આપણે સમજી ગયા કે આપણે આવૃત્તિ ચિહ્ન કેમ બનાવવું. તો હું સમજાવું છું તમને. ફરીથી ધ્યાનથી જુઓ મિત્રો. તમને અહીંયા ગુણ આપેલા છે, તમારે ગુણ લખવાના છે કે ભાઈ ટોટલ 1 થી 9 ગુણ છે, બરાબર. એના ચિહ્ન અને એની સંખ્યા વિદ્યાર્થીઓની. તો પહેલું એક ગુણ કેટલામાં છે જુઓ તો કે 1 જ જણ છે, તો અહીંયા લખીશું 1. તો આવૃત્તિ બનાવવાની 1 લીટો, સંખ્યા 1. ચલો 2 જુઓ કેટલી વાર છે તો કે 1 અને 2 વાર છે. તો અહીંયા આવૃત્તિના કેટલા ચિહ્ન થશે? 2 ચિહ્ન, સંખ્યા લખીશું 2. એ જ રીતે તમારે આવૃત્તિ જોતા જવાની છે અને બનાવવાની છે. ખાસ ધ્યાન રાખજો કે 4 આવૃત્તિના ચિહ્ન થયા પછી 5મી આવૃત્તિ અહીંયા નથી કરવાની, જ્યારે એને આમ ક્રોસ કરવાની છે. તો આ રીતે 5નો સ્તંભ તૈયાર થશે. તો એ રીતે તમારે આવૃત્તિ બનાવવાની છે, જેના કેટલાક પ્રશ્નો છે કે ભાઈ સૌથી વધારે ગુણ કેટલા છે કે 9. સૌથી વધારે ગુણ 9 છે. 9 વધારે ગુણ કહેવાય ને. સૌથી ઓછા 1, તો વિસ્તાર શોધવાનું મેં કીધું કે ભાઈ મહત્તમ અને લઘુત્તમ સંખ્યા, તો કે 9 ઓછા 1 કેટલો વિસ્તાર આવશે? 8. તો આ રીતે તમે સમજી શકો છો. એ જ રીતે અહીંયા સરાસરી આપી છે, એ પણ તમે હવે આવડે છે તમને. તો તમારે આ સરાસરી તમને શોધતા આવડી ગઈ. સરાસરી બરાબર કુલ સરવાળો અને કુલ સંખ્યા. તો એના આધારે હવે સરાસરી શોધવાની છે. અહીંયા મહત્તમ અને લઘુત્તમ વિસ્તારની વાત કરી છે કે વિસ્તાર શોધવો છે, તો આપણે મહત્તમ અને લઘુત્તમ હોય એને બાદ કરીને પણ શોધી શકીએ છીએ. હવે વાત કરીએ બહુલકની. બહુલક એટલે શું? મિત્રો, બહુલક એટલે આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહેવાય છે. સરાસરી ઉપરાંત બહુલક પણ મધ્યવર્તી સ્થિતિનું પ્રતિનિધિત્વ માપે છે. એક અવલોકન વારંવાર અને સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે તે બહુલક છે. વેપારમાં બહુલક પરથી વસ્તુની માંગની જાણકારી પ્રાપ્ત થાય છે, જે સરાસરી પરથી જાણી શકાતું નથી. સમૂહને એક કરતાં વધારે બહુલક હોઈ શકે છે, કોઈ પણને. એટલે કે સૌથી વધારે વખત આવતું હોય તેને બહુલક કહેવાય. બહુલક પણ મધ્યવર્તી સ્થિતિનું પ્રતિનિધિત્વ માપન થાય છે. વારંવાર અને સૌથી વધારે આવે તો તે બહુલક છે. તો જોઈએ અહીંયા બહુલક. આગળ વાત કરી વિસ્તૃત માહિતીનો બહુલક. તો કે બહુલકની સંખ્યા વિસ્તૃત હોય ત્યારે સમાન મૂલ્યવાળા અવલોકનોને સાથે ગોઠવવામાં આવે છે. જરૂર પડે તો ટેલી ચિહ્ન પણ કરવામાં આવે છે. બહુલક સમજીએ આપણે. તો અહીંયા તમને સંખ્યા આપી છે 2, 6, 5, 3, 0, 3, 4, 3, 2, 4, 5, 2 અને 4. તો આપેલી સંખ્યાઓને સમાન મૂલ્યવાળી સંખ્યા સાથે, એટલે કે તમે એને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દો. તો આપણે ગોઠવી દીધી. હવે સૌથી વધારે કોણ આવે છે તો જુઓ તો 2 પણ 3 વાર આવે છે, 3 પણ આવે છે અને 4 પણ આવે છે. આગળ મેં વાત કરી કે સમૂહ ને 1 કરતાં વધારે બહુલક પણ હોઈ શકે. તો એનો મતલબ એ થાય છે કે 2, 3 અને 4 બીજા અવલોકનની સરખામણીમાં વધુ છે. તો 2, 3 અને 4 શું છે? એના બહુલક છે. તો આ રીતે તમે બહુલક શોધી શકો છો. હવે આવૃત્તિની તો એ આપણે આગળ સમજી ગયા. હવે વાત કરું તો કે મધ્યસ્થ. મધ્યસ્થ કેમ શોધવાનો? બહુલક તમને આવડી ગયો છે, બરાબર. તો તમે બહુલક તો હવે શોધી શકો છો, પરંતુ વાત છે મધ્યસ્થ શોધવાની, મધ્ય કિંમત શોધવાની. તો કે મધ્યસ્થ માહિતીનું એવું માપ દર્શાવે છે કે જે માહિતીમાં મધ્યમાં હોય છે. માહિતીના અડધા અવલોકનોનો મધ્યસ્થી વધારે અને અડધા અવલોકનોનો મધ્યસ્થી ઓછો હોય છે. મધ્યસ્થ શોધવા માટે માહિતીના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી જરૂરી છે.
મધ્યમાંથી સમૂહને બે વિભાગમાં વહેંચવા માટે મધ્યસ્થનો ઉપયોગ થાય છે. તો આપણે સમજીએ દાખલા. તો તમે અહીંયા જુઓ છો કે મધ્યમાં જે સંખ્યા છે, કોઈ પણ તમને માહિતી આપી છે તો તેને પહેલાં તમે ચડતા ક્રમમાં ગોઠવી દો. હવે જે મધ્યમાં આવે છે તો જુઓ તો 1 2 3 4, 1 2 3 4, મધ્યમાં કોણ છે તો કે 14. તો આ શું છે તો કે આપણી મધ્ય કિંમત છે, એટલે કે આપણો મધ્યસ્થ છે. તો આ રીતે તમે મધ્યસ્થ શોધી શકો છો. હવે આપણે આલેખની વાત કરીએ મિત્રો. આલેખ એટલે શું? તો કે આલેખ દ્વારા આપણે સરળતાથી માહિતી, આલેખ દ્વારા, જેમ કે લંબ આલેખ, અહીંયા તમને લંબ આલેખ આપેલો છે, બરાબર. તો લંબ આલેખથી દર્શાવેલી માહિતી પરથી જરૂરી જાણકારી અને સૂચનો સરળ રીતે મળી રહે છે. લંબ આલેખ એ માહિતીનું ચિત્રાત્મક રૂપ છે. ચિત્ર દ્વારા આપણે આલેખની માહિતી મેળવી શકીએ. તેના પરિણામ પણ તારવી શકાય, બરાબર. આવૃત્તિના પસંદ કરેલા પ્રમાણમાં આધાર રાખે છે. પરફેક્ટ માપ એનું હોય છે, તેની માહિતી સરખી હોય છે, કે માહિતીના વિસ્તાર મુજબ આવૃત્તિનું પ્રમાણમાપ નક્કી કરવામાં આવે છે. તો આજે આલેખ સમજીએ. તો તમને અહીંયા વર્ષ, વિષય આપ્યા છે. ખાસ ધ્યાન રાખવાનું, આલેખમાં એક્સ અને વાય બે હરોળ હોય છે. એક્સ હરોળ અને વાય હરોળ. એક્સ પર વર્ષ દર્શાવવામાં આવે છે, જ્યારે વાય પર કોઈ પણ આપેલી માહિતી દર્શાવવામાં આવે છે. તો તમને અહીંયા વર્ષ આપ્યું છે 1995. તો આપણે જોયું કે અહીંયા 1995 લખ્યા, 1996, 1997 ને 1998. હવે અહીંયા કીધું છે કે 1995માં અંગ્રેજી 350 બુક વેચાણી અને હિન્દી 500. એનો મતલબ કે આપણે 100 થી અંદાજ કરવાનો છે. તો અહીંયા મેં 100 થી લખ્યું. જુઓ, 100, 200, 300, 400, 500 ને 600, 700. હવે તો મિત્રો આપણે ધોરણ 6માં પણ આલેખ સમજી ગયા હતા કેમ દોરવો, બરાબર. હવે જોઈએ તો કે અંગ્રેજી છે 350, તો 300 થી થોડા આગળ એટલે 350. એ જ રીતે છે હિન્દી 500. તો આ રીતે તમે આલેખ દ્વારા દોરીને સમજાવી શકો છો. તો તમારે આ જ રીતે આલેખ દોરવાનો છે અને સમજવાનો છે. કયા વર્ષમાં બંને પ્રકારના પુસ્તકોના વેચાણ વચ્ચે તફાવત સૌથી વધુ હતો? તો તમે જુઓ છો કે ભાઈ ઉપરના આલેખ પરથી આપણે સ્પષ્ટ થાય છે કે વર્ષ 1998 દરમિયાન બંને પુસ્તકના વેચાણ વચ્ચેનો તફાવત સૌથી ઓછો હતો. તો આ રીતે તમારે દરેક પ્રશ્નોનો જવાબ લખવાનો છે અને આલેખ પણ દોરવાના છે, જે તમને આવડે છે. હવે વાત કરીએ તો કે આલેખમાં ગુણોત્તર કેમ શોધવું. તો મેં તમને આગળ કીધું હતું કે ગુણોત્તર બરાબર કોઈ પણ બે ધોરણની સંખ્યા લેવાની છે. તો જુઓ, ધોરણ 6 અને ધોરણ 7ની સંખ્યા હોય તો એ આપણે લઈને પછી એનો ભાગાકાર. ધોરણ 6 120 હતા, ધોરણ 7 100. તો એને છેદ ઉડાડો. હવે જે છેદ ઉડાડે ને જે સંખ્યા કે ભાઈ 6 તરી 6 દુ 12, તો કે 6 ગુણ્યા 2, અને અહીંયા 5 ગુણ્યા 2, 5 દુ 10, તો 2 2 ઉડી ગયા. તો કેટલા વધ્યા? તો કે 6/5. આ એનો ગુણોત્તર છે. તો આ રીતે તમે ગુણોત્તર પણ સમજી શકો છો અને શોધી શકો છો. તો તમારે બધાએ આ જ રીતે પરીક્ષાની તૈયારી કરવાની છે અને ધ્યાનથી પેપર લખવાના છે. દરેકને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.